દીકુ, યસ મમ. આજે છે ને હું તને 3 ઝોન વિશે વાત કરવાની છું. કમ્ફર્ટ ઝોન, ગ્રોથ ઝોન અને થર્ડ છે ડેન્જર ઝોન. તો આ 3 ઝોનમાં કેવા લોકો આવે, કયા લોકો આવે, કયા લોકો સારા હોય, કયા ખરાબ હોય, કોની ઉપર ટ્રસ્ટ કરવું, કોની ઉપર ના કરવું, એ બધું હું તને ટોટલી આજે સમજાવીશ. બરાબર? તો તારે છે ને ધ્યાનથી સાંભળવાનું છે અને મમ્મા તને શું કહેવા માંગે છે એ સમજવાનું છે. બરાબર? તો ફર્સ્ટ થઈ ગયું આપણું કમ્ફર્ટ ઝોન. તો કમ્ફર્ટ ઝોનમાં કોણ આવે કે મમ્મા પપ્પા, પછી બા દાદા, નાના નાની, અંકલ આંટી, મામા મામી, ભાઈ બહેન, એ બધા આપણા ફેમિલી મેમ્બર કહેવાય. એ બધા કમ્ફર્ટ ઝોનમાં આવે. તો જેની સાથે તું ગમે ત્યાં જઈ શકે, એ ગમે તે વસ્તુ આપે તો તું ખાઈ શકે, કે ચોકલેટ કે વેફર્સ કે ગમે એ આપે તો તું ઇઝીલી ખાઈ શકે. બરાબર? તો એ થઈ ગયું આપણું કમ્ફર્ટ ઝોન. સેકન્ડ છે ગ્રોથ ઝોન. તો ગ્રોથ ઝોનમાં એવા લોકો આવે કે આપણા નેબર છે, પછી તું સ્કૂલે જાય તો ડ્રાઈવર અંકલ છે, ત્યાં સર, મેમ, તારા ફ્રેન્ડના પેરેન્ટ્સ, પછી આપણા દૂરના રિલેટિવ કે જે આપણને વર્ષમાં 1-2 વાર મળતા હોય, આપણે કોઈ ફંક્શનમાં સાથે અટેન્ડ કરતા હોય, તો એવા લોકો આવે, એ ગ્રોથ ઝોનમાં આવે. તો એવા લોકો ઉપર છે ને આપણે જલ્દી ટ્રસ્ટ નહીં કરવાનો. હું એવું નથી કહેતી કે બધા લોકો ખરાબ હોય, એવું નથી, પણ છે ને અમુક લોકો ખરાબ હોઈ શકે. તો આપણે છે ને થોડું ટાઈમ લેવાનો ટ્રસ્ટ કરવા માટે. અને એમાંથી તને કોઈ એમ કહે કે આલે આ ચોકલેટ કે વેફર્સ કે ચાલ શ્રીસા અમારી સાથે ગમે ત્યાં તને લઈ જાય, અને તને એવું કહે કે આ વાત તારે મમ્મા પપ્પાને નથી કહેવાની, તો શું કરવાનું છે? સૌથી પહેલા આવીને એ જ વાત મમ્મા પપ્પા સાથે શેર કરવાની છે. બરાબર? એવી છે ને એવી લાઈફમાં એવી કોઈ વાત જ નથી કે તું મમ્મા પપ્પા જોડે શેર ના કરી શકે. બધી જ વાત, સારી હોય, ખરાબ હોય, તારાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય, તારાથી કોઈને હર્ટ થઈ ગયું હોય, અથવા તને કોઈ હેરાન કરી હોય, ખોટું બોલીને સાથે લઈ ગયા હોય, તો બધી વાત તારે છે ને મમ્મા પપ્પા જોડે શેર કરવાની છે. બરાબર? અને થર્ડ થઈ ગયું ડેન્જર ઝોન. તો ડેન્જર ઝોનમાં કોણ આવે કે જેને આપણે ઓળખતા જ નથી, કોઈ દિવસ જોયા જ નથી, સાવ અનનોન પર્સન છે. તું નીચે કે ગમે ત્યાં ગાર્ડનમાં કે બહાર કે અમારી સાથે કે બા દાદા સાથે ગમે ત્યાં ગઈ હોય અને તને કોઈ અજાણી વ્યક્તિ એમ કહે કે ચાલ અમારી સાથે, હું તને આ ટોયસ લઈ આપું, ચોકલેટ લઈ આપું, તને ફરવા લઈ જાઉં, તો એવા લોકો સાથે જવાનું નથી. અને કાંઈ ચોકલેટ કે એવું આપે ને તો ખાવાનું તો બિલકુલ નથી. બરાબર? તને એમ પણ કે તારા મમ્મા પપ્પાનો ફોન આવ્યો તો તને સાથે લઈ જવાની છે, તો ફર્સ્ટ ઓફ ઓલ મમ્મા પપ્પા કોઈ દિવસ અજાણી વ્યક્તિને છે ને એવું ના કહે કે તમે અમારી શ્રીસાને લઈ આવો, અથવા તો ક્યાંક મૂકી આવો, કે એને કંઈ લઈ આપો. બરાબર? એવું ના કહે. અને જો કોઈ જબરદસ્તી કરે તો તારે ચીસ પાડવાની છે, તરત જ, એ જ સેકન્ડે ચીસ પાડવાની છે. બરાબર? ડન? સમજાઈ ગયું? અને જો છે ને આપણે ગર્લ્સને તો છે ને જન્મજાતથી એક ભગવાને એવો સુપર પાવર આપેલો છે કે કોઈ પણ માણસ આપણી સામે પણ જોવે ને તો એ આપણને ખબર પડી જાય ઓટોમેટિકલી કે એ ખરાબ નજરથી જોવે છે કે સારી નજરથી જોવે છે. રાઈટ? એ પાવર છે ને અત્યારે ઓલરેડી તારામાં છે જ, પણ એ પાવરની સમજ તું જેમ જેમ મોટી થઈશ ને એમ તારામાં આવતી જશે. તો અત્યારે તું થોડીક નાની છો, મોટી થઈશ ને એ પાવર ઓટોમેટિક એક્ટિવ થઈ જશે. ઓકે? ઓકે. ડન? ડન.